કેબી તાજાવાલા સ્કૂલ બાબતે કેટલાક વાલીઓની એક રજૂઆત અને ફરિયાદ આવેલી કે એમના જે બાળકના યુઆઈડી નંબર જે છે એ જનરેટ નહોતા કરવામાં આવેલા, સાથે સાથે જીઆરમાં પણ જે ડેટા હોવો જોઈએ એ ડેટા અદ્યતન નહોતો. તો આ ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈ અમે અમારા તપાસ અધિકારીઓની એક ટીમ બનાવેલી, જેમાં અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને કેળવણી નિરીક્ષક હતા. અને આ ટીમને જે પણ હકીકતલક્ષી હોય ફરિયાદના આધારે એ અહેવાલ તૈયાર કરવા માટે જણાવેલ. એ ટીમે વાલી પક્ષે પણ નિવેદન લીધેલા અને કેબી તાજાવાલા સ્કૂલના જે લાગતા વળગતા જે પણ સંબંધિતો છે એમના પણ નિવેદન લીધેલા અને કેટલાક આધાર પુરાવાઓ પણ એની સાથે સાથે મેળવેલા હતા. અને એ તમામના ફલશ્રુતિ રૂપે એમણે મને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અત્યારે હું ચાર્જમાં છું તેમણે મને અહેવાલ આપેલો હતો. આ અહેવાલ મળ્યા પછી અમારી પ્રાથમિક દ્રષ્ટિએ એવી ફરજ હોય છે કે મેનેજમેન્ટને સાંભળવું. તો અહેવાલના આધારે આજ રોજ એટલે કે 17 તારીખે અમે મેનેજમેન્ટની પણ સુનાવણી રાખી હતી, જેમાંથી એમના આચાર્ય અને જે મેનેજમેન્ટ તરફથી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમને જરૂરી જે વિસંગતતાઓ માલુમ પડેલી. હવે વિસંગતતાઓ કઈ કઈ માલુમ પડેલી? તો એક તો જે યુઆઈડી નંબર જે બાળકોના જનરેટ કરવા જોઈએ, બાલવાટિકામાં એમણે જે નોંધણી કરાવી હતી ડિસેમ્બર 25માં એમને નોંધણી કરાવ્યાનું પ્રમાણપત્ર મળી ગયેલું. ત્યારબાદ પણ નોંધણી કરાવ્યા પછી પણ જીઆરનો જે ડેટા હોવો જોઈએ એ અદ્યતન નહોતો કરેલો. જે બાળકો એલસી લઈ ગયા એને જ જીઆરમાં ચડાવેલા હતા. તો આ એક ડેટા જે છે એ ચલાવી ના શકાય. એવી રીતે યુઆઈડી નંબર બાળકોને જનરેટ કરી દીધા હોય. જો કે પહેલા ધોરણમાં એડમિશન લે ત્યારે બાળકના જનરેટ થઈ જાય છે, પણ છતાં પણ જ્યારે બાળક એમને નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયું છે તો એમની પાસે માની લો કે આપણે રસ્તા ઉપર વ્હીકલ ચલાવવું હોય તો લાયસન્સ અને અલગ અલગ પ્રકારના રૂલ્સની ખબર હોવી જોઈએ. એમ જ્યારે આપણે શાળા ચલાવતા હોઈએ ત્યારે વિવિધ પ્રકારના વહીવટી નિયમોનું જ્ઞાન પણ પૂરું જરૂરી છે, કારણ કે બાળકોના ભવિષ્યનો સવાલ છે. તો આ પરિસ્થિતિની અંદર અમે એમની આ વિસંગતતાઓ ધ્યાને મૂકી. એમણે એ વિસંગતતાઓ આજની અમારી જે સુનાવણી હતી એમાં એમણે સ્વીકારી અને એ ધ્યાને રાખી અને જે વિવિધ પ્રકારની જે જોગવાઈઓ છે, જેમાં આરટીઈની કલમ 2009ની જે 19મી કલમ છે અને અધિનિયમ પછી વિનિયમો અને એના સાથે સાથે પ્રાથમિક જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એનો 15/5/2023નો શિક્ષણ વિભાગની એક ઠરાવ છે. તો એ ઠરાવમાં પણ પૂર્વ પ્રાથમિક શિક્ષણના નિયમનની જોગવાઈઓ આપેલી છે. આ સિવાય અમે બીજી કલમ જે છે એ 19/7/25 જે છે 19/7/25માં શિક્ષણ વિભાગે પૂર્વ પ્રાથમિક શાળાઓના નિયમન માટેનો ઠરાવ જાહેર કર્યો છે. ત્રીજું અમે જે 17/6/2023માં પ્રાથમિક શિક્ષણ નિયામકનો પણ સૂચનાઓ છે. તો આ બધી જે સૂચનાઓ છે એમાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે જીઆર ડેટા અદ્યતન હોવો જોઈએ, સાથે સાથે એનું જે યુઆઈડી નંબર બાળકનો જનરેટ કરવાનો હોય એ, પછી જે ઠરાવની બીજી જોગવાઈઓમાં પીટીએની રચના કરવી, બધું જ એ વેબસાઇટ ઉપર છે જ. ગુજરાત પ્રી પ્રાઇમરી રજિસ્ટ્રેશન પોર્ટલ ઉપર એ આપેલું જ છે. તો એ બધી જોગવાઈઓમાં આ શાળાની જે આ ભંગ થતો હતો જોગવાઈઓનો, એટલે વહીવટી અનિયમિતતાઓ હતી, એ બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે હું એમને 15,000 રૂપિયાનો દંડ ફટકારેલ છે અને આ દંડ એમને મેં 10 દિન 7માં ચલણથી ભરવા માટે જણાવેલ છે. અને આ સાથે સાથે અમે એવી લેખિત બાંહેધરી પણ લઈ રહ્યા છીએ કે આગામી સમયમાં હવે પછી આવી કોઈ અનિયમિતતાઓ ના આવે અને જે પણ એમનો કામ બાકી છે એ પૂરું કરી અને અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને દિન 7માં રિપોર્ટ કરે એવી અમે જોગવાઈ કરેલ છે. એમાં એક જે મેં વાત કરી એ પ્રમાણે જીઆરની જે, કારણ કે કોઈ પણ બાળક જ્યારે શાળામાં એડમિશન લે છે ત્યારે એનો જીઆર ડેટા હોવો જોઈએ, કારણ કે જે રાજ્યની અને કેન્દ્ર સરકારની અને જે બધી પોલિસી જે છે એ ડેટાબેઝ ઉપર હોય છે. તો એ ડેટાબેઝ જો સાચો ના મળે તો ઘણી બધી માહિતીઓ અધૂરી રહે છે. ઇવન અમને પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીને પણ એ બધી માહિતીઓ ના મળે, પ્રોપર ચોક્કસ ડેટા ના હોય તો આગળના આયોજનો થઈ શકતા નથી. તો એ એક હતું. અને યુઆઈડી નંબર એમના જનરેટ નહોતા થાય. સાથે સાથે જે એક કમિટી બનાવવાની હોય પીટીએની, એટલે આ તકે હું એ પણ જરા આપના માધ્યમથી જણાવીશ કે અત્યારે હાલ જે પૂર્વ પ્રાથમિક શાળાઓ છે કે જેનું રજિસ્ટ્રેશન બાકી છે, તો 31/7 સુધી જે શાળાઓ અત્યારે રજિસ્ટ્રેશન નથી કરાવેલું એ કરાવી લે, જેથી ભવિષ્યમાં કોઈ એવા રજિસ્ટ્રેશન ના હોય અને કોઈ પ્રશ્નો ઊભા ના થાય. 20 બાળકો જે મને તપાસ અહેવાલમાં જે મને કીધું છે, 20 બાળકો જે એમણે મને ડેટા આપેલો છે ગુજરાતી મીડિયમમાં, એમાંથી એકેના જનરેટ તો નહોતા થયેલા અને સાથે સાથે 8 જે બાળકો જે એલસી લઈ ગયા એનો જીઆરમાં સમાવેશ નહોતો. આમાં જે 15/5/23નો જે ઠરાવ છે એમાં પ્રથમ દ્રષ્ટિએ જે પહેલી વખત જે શિક્ષા હોય છે એ 10,000થી શરૂ થતી હોય છે અને 25,000 સુધીનો એની સીલિંગ છે. વારે ઘડી અનિયમિતતા આવે તો અમે માન્યતા લઈ દૂર કરવા સુધીની પણ ભલામણ કરી શકીએ છીએ વડી કચેરીને. એટલે એ અવારનવાર જો આવું બને તો અમે ડેફિનેટલી કડક પગલાં લઈ શકીએ છીએ. હું આ તકે તમામ વાલીઓને એક અપીલ કરીશ કે જે ગુજરાત પ્રી પ્રાઇમરી પોર્ટલની
વેબસાઇટ ઉપર આના GR આપેલા હોય છે, સાથે સાથે અમારા નોટિસ બોર્ડ ઉપર અથવા અમારી કચેરીમાં પણ છે. મેં આ તકે એક એશ્યોરન્સ એ આપું કે મારા જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના જે મોનિટરિંગ ટીમ હોય છે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, કેળવણી નિરીક્ષક અને એ રીતે સમગ્ર શિક્ષા કચેરીના અમારા BRC CRC હોય છે, આ તમામને સૂચના આપેલી છે કે તમે જ્યારે પણ શાળાની મુલાકાત લો છો ત્યારે વિવિધ આસ્પેક્ટ જે ચકાસવાના હોય છે એ તમે ચકાસો, અને જ્યાં શાળાની કોઈ ભૂલ હોય તો પહેલાં ધ્યાને દોરો, જેથી શું થાય કે આગળ જતાં બાળકોના હિતમાં કોઈ એવા પ્રશ્નો ઊભા ના થાય. બીજું કે હાલ જિલ્લામાં 59 જેટલી શાળાઓના રજિસ્ટ્રેશન જે છે એ અમારા ડેટામાં છે કે 59 જેટલા વિદ્યાર્થીઓના જે શાળાઓએ પૂરેપૂરા જે છે એ રજિસ્ટ્રેશન કરેલા છે. અત્યારે જે ફરિયાદી જે વાલીશ્રીઓ હતા જેમને આજે ગંભીરતા હતી ઇસ્યુની, એટલે અત્યારે એમના જે રજૂઆતના જે મુદ્દા હતા એને ધ્યાને રાખીને જ અમે હાલ તપાસ કરેલ છે. પણ તમામ શાળાઓમાં અમારી જે નિરીક્ષણ ટીમ હોય છે એને અમે સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે દરેક બાબતોની મોનિટરિંગ અને તપાસ કરવું, અને જ્યાં જ્યાં આવું હોય ત્યાં પહેલાં શાળાનું ધ્યાન દોરવું, સુધારવા માટે પ્રયત્ન કરવા, અને નહીંતર પછી આગળ કાર્યવાહી માટે તો અમારી ટીમ છે જ. એટલે એમાં શું છે કે બાળક પહેલા ધોરણમાં આવે ત્યારે એ મેન્ડેટરી થઈ જાય છે કે એ ફરજિયાત UIDમાં એ હોવો જ જોઈએ. અને આ જે અત્યારે હાલ આપણા માધ્યમથી પણ હું આ કહી રહ્યો છું, જો કે અમારા પરિપત્ર ઓલરેડી અમારા જે નોન ગ્રાન્ટીનેટ, ગ્રાન્ટીનેટ, સરકારી બધે જે ગ્રુપ હોય છે અમારા, એમાં અમે ઓલરેડી સરકારશ્રીની પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની સૂચનાઓ આવતી જ હોય છે. અત્યારે પણ જે આ જે પ્રશ્ન છે એ સંબંધિત હું આપને કહું છું કે હમણાં તાજેતરમાં સૂચના ચાલુ છે કે CTS પોર્ટલ ઉપર વિગતો અપડેટ કરવી, GRમાં ડેટા ચડાવવો. આ વર્ષે પણ આ સૂચના પહોંચી ગઈ છે અને એના મોનિટરિંગ માટે જ અમારી આ જે ટીમ છે એ પણ કાર્યરત છે. અમે જ્યારે પણ રિવ્યૂ લઈએ ત્યારે આ મુદ્દાને પણ અમે લઈ લેવાના છીએ. એટલે આ મુદ્દો પણ અમારો રિવ્યૂમાં હશે આગામી બેઠકોમાં. હા, હાલ આપણે એટલે જ પ્રારંભિક રૂપે આપણે જે આ જોગવાઈને ધ્યાનમાં રાખીને જ એટલે એક મેસેજ જાય કે તમારી વહીવટી અજ્ઞાનતા કોઈ પણ જ્યારે તમે શાળા ચલાવતા હો ત્યારે ના હોવી જોઈએ. એટલે આ એક એનાથી જ એક દંડની કાર્યવાહીથી એક આ મેસેજ જશે. અને તમામને પણ મારી અપીલ છે કે કોઈ પણ પ્રકારના એ પોર્ટલ ઉપર છે જ હવે GR ને બધા જ વિગતો અવેલેબલ છે. તમામે જે પણ શાળા ચલાવે છે એને એનો અભ્યાસ કરવો જોઈએ. માર્ગદર્શન માટે અમારી કચેરી બેઠી જ છે. હાલ તો એવું કંઈ નથી, પણ વડી કચેરીના અમે માર્ગદર્શનમાં જે પણ આમાં અગર અમને કોઈ પણ સૂચન અથવા અમને માહિતી માર્ગદર્શન મળે છે તો ડેફિનેટલી એના આગળની અમે કાર્યવાહી કરીશું. જનરલી એ લોકોના રૂટીન જે એમને શિડ્યુલ જે આપવામાં આવે છે અથવા એમની પાસે જે હોય છે ત્યારે એ પ્રમાણે એ લોકો મુલાકાત લેતા હોય છે. અને ઘણી બધી બાબતો એમને માનો કે જે ટાઈમે કોઈ જે પણ એના એજન્ડા ચાલતા હોય અથવા જે પણ સૂચના હોય, માનો કે શિષ્યવૃત્તિ ક્યારેક હોય, ક્યારેક કોઈ રજિસ્ટ્રેશનનો મુદ્દો હોય, તો એ પ્રમાણે એ લોકો ચેકિંગ કરતા હોય છે. અને જ્યારે પણ એના ઇન્સ્પેક્શન કરવાના થાય ત્યારે આ જે છે તો આ બાબતને ધ્યાને લઈ અને આગામી ઇન્સ્પેક્શનો જે પણ અમારા જે પણ અધિકારી કર્મચારી કરે છે એ બહુ ઝીણવટપૂર્વક કરે. એની અમે અમારી નેક્સ્ટ મિટિંગ જે છે, ઇવન જે રેગ્યુલર સાહેબ અમારે હાજર થઈ જાય ત્યારે એમની મિટિંગમાં એ સૂચના પણ અમે ખાસ અપાવી દઈશું. હાલ એવું કોઈ મતલબ એ ડેટા મારી પાસે હાલ નથી આવ્યો અને એવું કોઈ રિપોર્ટિંગ મારી પાસે નથી આવ્યું હાલ. આમાં એક જ વસ્તુ છે કે પ્રોએક્ટિવનેસ છે એ બહુ જરૂરી છે. મતલબ કે કોઈ બી પ્રશ્ન થાય એ પહેલાં એનો ઉપાય અને એનું જાણકારી, એટલે અમે એક તો જે પણ પરિપત્રો કે જે પણ સૂચનાઓ આવે છે અમે તમામને ઈમેલથી, વોટ્સએપથી આ બધી જ શાળાઓને મોકલીએ છીએ. બીજું કે અમારી જે ફ્રિકવન્ટ મિટિંગ પણ હવે જે રેગ્યુલર જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ હાજર થઈ જાય ત્યારે એ પણ એમને ધ્યાને મૂકીશું કે એમની જે રેગ્યુલર મિટિંગ થાય અને એમને અવેર કરવામાં આવે, જેથી શું થાય કે ક્યાંક કોઈક એવું લેક ઓફ નોલેજ કે લેક ઓફ રેગ્યુલેશનની જાણકારી હોય તો એ તરત રેક્ટિફાય થઈ શકે. અને છતાં પણ ના થઈ શકે તમારી જે ટીમ મોનિટર કરે છે એને પણ અમે તાકીદ કરી દઈશું કે આ બાબતે આપે પણ ગંભીરતાથી લેવાનું રહેશે.